સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસનો 25મો અધ્યાય, જેમાં પુરુષોત્તમ માસ વ્રત ઉત્થાપન વિધિ અને પરસેવાના પૈસાની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। હવે પુરુષોત્તમ માસના 25મા અધ્યાયમાં પુરુષોત્તમ માસ વ્રત ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી તેના વિશે જાણીશું। સૂત પુરાણી બોલ્યા કે, હે સૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢ ધનવાએ પુરુષોત્તમ માસના વ્રતને ઉત્થાપન વિધિ અંગે પૂછતા વાલ્મીકી ઋષિએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું, તેથી ધ્યાનથી સાંભળો। પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉત્થાપન કરવું। સવારે સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા। અડધો મણ 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું। આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ગળા સ્થાપવા। તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી। ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું જોઈએ। 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્રો અને દક્ષિણા આપવી। 4 દિશામાં દીવા મૂકવા અને માતા લક્ષ્મી સાથે ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ હવન કરવો। હોમ હવન દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અધ્યર્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું જોઈએ। તેના પછી પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું। યથાશક્તિ અનુસાર દાન કરવું। આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી। ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી। વાછરડા સાથેની ગાય દાનમાં આપવી। તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું જોઈએ। જો યથાશક્તિ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ પણ આપવો। બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સૂપડા, હળદર, કંકુ અને 16 શણગારની વસ્તુઓ દાનમાં આપવી। તેના પછી વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી। સર્વ કર્મ પતી ગયા પછી ગૌ, ઘાસ અને શ્વાનને ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું જોઈએ। વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમના
પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી જોઈએ. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉત્થાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો, જેમાં પુરુષોત્તમ વ્રત ઉત્થાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં પરસેવાના પૈસાની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે પરસેવાના પૈસાની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે રાજા ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમનું પાલન કરે, જપ તપ પણ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા. રાજાના મહેલે આવતા બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો પ્રેમથી સ્વીકાર કરતા. પણ એક બ્રાહ્મણ રાજાની દક્ષિણા ન લે, દેખાવે દરિદ્ર જણાતો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહે છે કે રાજાજી, છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને મનમાં થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, છેલ્લે દિવસે હું તેને વધારે દક્ષિણા આપી રાજી કરી દઈશ. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણોને એક એક સોના મહોર દાનમાં આપી. પછી છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. ત્યારે રાજાએ તેને 5 સોના મહોર આપી. ત્યારે બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો કે હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? ત્યારે રાજા કહે છે, કેમ, હું મારા ખજાનામાંથી લાવું છું. ત્યારે બ્રાહ્મણ રાજાને કહે છે કે જાણે અજાણે અનીતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. ત્યારે રાજાએ પૂછ્યું કે આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ ભૂદેવ? એટલે બ્રાહ્મણ કહે છે કે હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી દક્ષિણા લઈશ. આ સાંભળી રાજાએ કહ્યું કે આવતીકાલે સવારે તમે મારા મહેલ આવજો. હું મારા પરસેવાની કમાણી તમને દક્ષિણા રૂપે આપીશ. આ સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે બ્રાહ્મણ પોતાને ઘેર પાછો ગયો. બ્રાહ્મણીને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલ જાણી તે બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ ગઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા માટે મને રાજમહેલ બોલાવ્યો છે, આથી બ્રાહ્મણી રાજી થઈ ગઈ. ગુસ્સો બધો ઉતરી ગયો. એને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે, એટલે પોતાનો દરિદ્ર દૂર થઈ જશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યા. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ગેલા ફાટેલા વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યા. જિંદગીમાં રાજા ચલાવવા સિવાય બીજું કાંઈ કામ કરેલું નહીં, તેથી કોઈએ તેમને કામે ન રાખ્યા. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારને ત્યાં પહોંચ્યા. લુહાર દાંતરડા બનાવી રહ્યો હતો. તે એક હાથે ગમણ ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીકતો જાય. ચંદ્રસેને તેની પાસે જઈને કહ્યું કે હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે કરીશ. ત્યારે લુહારે કહ્યું કે કામ તો ઘણું છે, પણ આખી રાત ગમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય
તો કામ પર આવી જા. ત્યારે રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ગમણ હલાવતો, થોડી વાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડ માંડ કલાક પૂરો થતાં તો તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો ન હતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેમના હાથોને હથોડો પકડવા નીએ પણ તાકાત ન રહી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયા. ત્યારે લુહારે તેમને ખખડાવી નાખ્યા. ત્યારે રાજા કગરીને કહેવા લાગ્યા કે હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય એ આપો. જે આપશો તે રાજી ખુશીથી લઈ ચાલ્યો જઈશ. ત્યારે લુહારે ગજવામાંથી એક ઢબૂડી કાઢી તેમના તરફ ફેંકી. પછી રાજાએ ઢબૂડી ઉપાડી ત્યાંથી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો સહેલો નથી. રાજા ઢબૂડી લઈને મહેલ પાછા આવ્યા અને મજૂરના કપડાં કાઢી નાખી હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી સૂઈ ગયા. પ્રાતઃકાળે રાજાએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કરી મહેલની અગાસીએ બ્રાહ્મણની રાહ જોતા ઊભા રહ્યા. થોડી વારમાં બ્રાહ્મણદેવ ત્યાં આવી ગયા. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યા. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબૂડી કાઢી બ્રાહ્મણદેવને દક્ષિણામાં આપી. ત્યારે બ્રાહ્મણે પ્રેમથી તે દક્ષિણાનો સ્વીકાર કર્યો અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ પોતાને ઘેર પાછા આવ્યા અને જોડીમાંથી દક્ષિણા રૂપે મળેલ ઢબૂડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. ત્યારે બ્રાહ્મણીએ આ ઢબૂડી જોઈ એવો તો રોષ આવ્યો કે તેને ઢબૂનો બહાર ઘા કરી પોતાના પતિ પર ગુસ્સે થઈ ગઈ. ત્યારે તરત જ બ્રાહ્મણ ઢબૂ શોધવા માંડ્યા, પણ ઢબૂ ક્યાંય હાથમાં ન આવી. ત્યારે તેઓ ભગવાનને વિનવવા લાગ્યા કે હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલ ઢબૂ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગઈ. ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીને નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા ન હતા, પણ સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ ચકિત થઈ ગયા. ખરેખર આ દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ તો સમજી ગયા કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબૂનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી. તેમાંથી 25 મોતી નીકળતા. તેઓ બજારમાં વેચી રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પોતાના પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેણે પણ ખરી કમાણીનું મહત્ત્વ સમજાવવા લાગ્યું. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈ વિસ્મય પામ્યા. તેમને આમ કંઈ ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના આંગણમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર શીંગો થાય છે. આ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણ પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ નહોતું. આ વાત ઉડતી ઉડતી પ્રધાને કાને આવી. વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીઓને લઈ
બ્રાહ્મણને ઘેર ગયો ને કહેવા લાગ્યો કે હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ડબ્બુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાનો છોડ પાછો લઈ જવા દો. ત્યારે બ્રાહ્મણદેવ કંઈ બોલ્યા નહીં, પણ બ્રાહ્મણની પત્ની બોલી કે કોણે કહ્યું કે આ રાજાના ડબ્બુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસનું વ્રતનું ફળ છે. ત્યારે પ્રધાન હસતા હસતા બોલ્યા કે અમે ખાતરી કરવા માગીએ છીએ કે આ છોડના મૂળમાં ડબ્બુ છે કે કેમ. જો ડબ્બુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ બ્રાહ્મણી લાચાર બની જોઈ રહ્યા હતા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું ન હતું. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને ખૂબ દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું, તે યોગ્ય નથી કર્યું. રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યો અને કહ્યું કે તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? પછી ચાલાકી વાપરીને પ્રધાને કહ્યું કે મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણદેવ બોલ્યા કે હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ડબ્બુમાંથી જ આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારું પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ? હે રાજન, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજાના કારભારીઓને તાકીદ કરી દીધી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા બ્રાહ્મણ દેવને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પરસેવાની કમાણીથી ભેગું કરેલું શુદ્ધ ધન જીવનને સુખ અને શાંતિ આપે છે, જ્યારે અનીતિનું ધન જીવનને બરબાદ કરી નાખે છે. વહેલા કે મોડા તેના પરિણામ તો ભોગવવા જ પડે છે. માટે જીવનમાં હંમેશા મહેનતના પૈસા ઘરમાં આવે તેનો આગ્રહ રાખવો. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે, તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.